નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને ઉપવાસમાં ખાઈ શકાય તેવા ઉત્તપમ ને સાથે ચટણી તો ખરી જ। તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ। તો સૌપ્રથમ તો મેં અહીંયા 1 વાટકી જેટલો મોરૈયો લીધો છે એક મોટા બાઉલમાં। આ મોરૈયાને ઘણી જગ્યાએ સામો તરીકે પણ ઓળખવામાં આવે છે અને ઘણી જગ્યાએ એને ઉપવાસના ચોખા તરીકે પણ ઓળખવામાં આવે છે। તો હવે આ ઉપવાસના ચોખા ખરેખર ચોખા જેવું કામ કરશે, તો તમે વિડીયો સ્કીપ ના કરતા અને છેલ્લે સુધી ચોક્કસ જોજો। તો હવે આપણે એને 3 વાર આ રીતે ચોખ્ખા પાણીથી ધોઈ લેવાનું છે। ત્યારબાદ હવે આપણે એમાં 1 વાટકી જેટલું દહીં એડ કરવાનું છે। હવે આપણે એમાં અડધી વાટકી પાણી પણ એડ કરવાનું છે આ રીતે। તો આપણે અહીંયા વધારે પાણી નથી એડ કરવાનું, ફક્ત અડધી વાટકી જ પાણી એડ કરવાનું છે અને સારી રીતે મોરૈયાને આ રીતે મિક્સ કરી દેવાનું છે દહીંની જોડે। હવે આપણે એને 10 થી 15 મિનિટ માટે એને ઢાંકીને બરાબર પલળવા દેવાનું છે। મોરૈયો પલળશે ને તો સહેજ ફૂલશે અને એની ક્વોન્ટિટી પણ વધી જશે। તો 15 મિનિટ થઈ ગઈ છે અને આપણે જોઈ લઈએ કે આપણો મોરૈયો સારી રીતે પલળી ગયો છે। તમે જોઈ શકો છો વિડીયોમાં એકદમ ફૂલેલો દેખાઈ રહ્યો છે ને। તો હવે આપણે એમાં એક બાફેલું બટેટું અત્યારે એડ કરવાનું છે। બટેટાને બાફીને તૈયાર જ રાખવાના છે। હવે એને આ રીતે મસળીને આમાં એડ કરી દેવાનું છે। મેં અહીંયા 1 વાટકી મોરૈયો લીધો છે અને 1.5 બટેટું આમાં એડ કરી રહી છું। તમે જો 2 વાટકી મોરૈયો લો તો તમે 2 બટેટા એડ કરી શકો છો આ રીતે। બટેટાને તમે ઈચ્છો તો છીણીને પણ આમાં એડ કરી શકાય છે, પણ મેં મસળીને કર્યા છે કારણ કે હવે આપણે એમ પણ એને મિક્સરના જારમાં જ એડ કરી અને ક્રશ કરવાના છે। તો આપણે હવે બધી વસ્તુને મિક્સરના જારમાં એડ કરી અને એકદમ ઝીણું જે રીતે ઢોસાનું અને ઇડલીનું ખીરું હોય છે તે જ રીતે આને વાટી લેવાનું છે, બરાબર ક્રશ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો એકદમ ઝીણું ક્રશ થઈ ગયું છે, છતાં પણ 1-2 બટેટા રહી ગયા છે। હું હવે એને ફરીથી ક્રશ કરી લઈશ, એકદમ સ્મૂથ બેટર આપણું રેડી થઈ જશે। બેટર તૈયાર થઈ જાય એટલે આપણે એક મોટા બાઉલમાં એડ કરી અને ફરીથી 5 થી 10 મિનિટ માટે ઢાંકીને એને રહેવા દેવાનું છે। તો આપણે એને ઢાંકીને રાખીએ ત્યાં સુધી હવે આપણે ચટણીની તૈયારી કરીએ। તો આપણે ફરાળી ચટણી બનાવવાની છે એટલે આપણે અહીંયા અડધી વાટકી સિંગદાણા, અડધી વાટકી જેટલા મોળા મરચાં મેં લીધેલા છે। તમે ઈચ્છો તો તીખા આદુ મરચાં પણ એડ કરી શકો છો। ત્યારબાદ અડધી વાટકી જેટલા સૂકું ટોપરું અને અડધી વાટકી જેટલું મેં દહીં એડ કર્યું છે। જો તમારી પાસે લીલું ટોપરું હોય તો તમે લીલા ટોપરાનો પણ ઉપયોગ કરી શકો છો અને દહીંની જગ્યાએ તમારી પાસે લીંબુ હોય તો લીંબુ પણ એડ કરી શકો છો। ત્યારબાદ મીઠું અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી અને સારી રીતે ક્રશ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો વિડીયોમાં આપણી ચટણી એકદમ તૈયાર થઈ ગઈ છે, પણ હવે આપણે એમાં થોડું પાણી એડ કરી દેવાનું છે જેથી એકદમ સરસ રીતે આપણી સ્મૂધ ચટણી રેડી થઈ જશે। તો આપણી ફરાળી ચટણી પણ તૈયાર છે। જો તમે કોથમીર એડ કરવા ઈચ્છો તો આમાં કોથમીર પણ એડ કરી શકો છો। તો ચટણી રેડી થઈ ગઈ છે। હવે ચટણી માટેનો આપણે વઘાર તૈયાર કરીએ। તો વઘારમાં થોડુંક તેલ લેવાનું છે, વધારે નહીં। 1 ચમચી જેટલું તેલ લઈ એમાં જીરું એડ કરવાનું છે અને મીઠા લીમડાના પાન એડ કરી અને તરત જ આ વઘારને આપણે ચટણી ઉપર એડ કરી દેવાનું છે, એટલે આપણી જે ફરાળી ચટણી છે તે તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો વિડીયોમાં આપણી એકદમ ટેસ્ટી દહીંવાળી ચટણી તૈયાર છે। તો હવે આપણે ઉત્તપમમાં એડ કરવાના જે શાકભાજી છે, એટલે કે તમારી પાસે જે પણ ફરાળી શાકભાજી અવેલેબલ હોય તે તમે એડ કરી શકો છો। મારી પાસે ગાજર અને કેપ્સિકમ હતું એટલે મેં ગાજરને છીણી લીધું છે અને કેપ્સિકમને ઝીણું સુધારી અને આમાં એડ કરી લીધું છે। જો તમે ઈચ્છો તો દૂધીને પણ છીણીને એડ કરી શકો છો અને તીખા લીલા મરચાં પણ આમાં એડ કરી શકાય છે। હવે આપણે ગાજર અને કેપ્સિકમને એડ કર્યા પછી સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી જેટલું જીરું એડ કરીએ અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે, જેથી આપણું ઉત્તપમનું ખીરું તૈયાર થઈ જશે। અહીંયા આપણે આથો નહીં આવે ને તો પણ એકદમ ટેસ્ટી ઉત્તપમ બનીને તૈયાર થવાના છે અને એમાં સોડા કે બીજી કોઈ જ વસ્તુ નાખવાની જરૂર નહીં પડે। તો તમે જોઈ શકો છો આપણું એકદમ પાતળું બેટર તૈયાર છે। તો હવે આપણે એના જે ઉત્તપમ છે તે ઉતારવાની તૈયારી કરીએ। તો અહીંયા મેં નોનસ્ટિક તવો લીધો છે, એની ઉપર થોડુંક તેલ એડ કરી અને આ રીતે ઉત્તપમનું ખીરું તરત જ રેડી દેવાનું છે અને એકદમ હલકા હાથે એને પાથરી દેવાનું છે। બહુ વધારે નથી પાથરવાનું અને બહુ પાતળું પણ નથી કરવાનું, થોડું જાડું જ રાખવાનું છે। હવે ઉપરથી થોડુંક તેલ આ રીતે એડ કરી અને એને એકદમ સરસ રીતે શેકાવા દેવાનું છે। તમે જોઈ શકો છો વિડીયોમાં એકદમ સારી રીતે શેકાઈ જાય એટલે ચારે બાજુથી આ રીતે ઉખડવા માંડશે એની જાતે જ, આપણે ખાલી તવેથો જ ફેરવવાનો રહેશે। તો હવે આપણે એને ઉલટાવી લેવાનું છે। તો ઉલટાવ્યા પછી પણ થોડુંક તેલ આ રીતે એડ કરી લેવાનું છે।
હવે બીજી બાજુ પણ એને સારી રીતે બરાબર શેકી લેવાનું છે. તો ચાલો આપણા ઉત્તપમ રેડી થઈ રહ્યા છે. ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયો ગમે તો લાઇક અને શેર પણ ચોક્કસ કરજો, અને રેસીપી તમે પણ ચોક્કસ ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે કેવી બની છે. તો ચાલો આપણા એકદમ ટેસ્ટી ફરાળી ઉત્તપમ તૈયાર થઈ ગયા છે. કોના કોના મોઢામાં પાણી આવી રહ્યું છે, આવી જાઓ બધા ફરાળ કરવા માટે. તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે. ત્યાં સુધી બાય બાય.